એઝ અ ફાઇટર, એઝ અ સોલ્જર, તમે શું ઈચ્છો છો? આખી જર્ની તમે હમણાં જે બધું શેર કરી, ધ વે યુ વર ડિસ્ક્રાઇબિંગ, તો મને આ જ વસ્તુ ફીલ થયું કે જો આ એટીટ્યુડ છે કોઈ પણ સોલ્જરનો અથવા કોઈ પણ ફાઇટરનો, કે ભાઈ હમણાં જ પાકિસ્તાનને કરીને સાફ કરી દઈએ. બટ એઝ અ કહે કે એક સિવિલિયન નહીં, એક બધી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જો આપણે વિચારીએ તો ઓફકોર્સ આપણે દેશને પહેલા રહીએ. બટ જ્યારે કોઈ પણ ફાઇટર હોય, આવા કહેવાય કે હોર્મોન્સ એના અપ હોય, પીક પર હોય, એ શું વિચારતો હોય? પાકિસ્તાન સાફ કરી દેવું છે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. બહુ સારી વાત છે. ફોજમાં એક વસ્તુ કહેવાય છે, બહુ નાની વાત છે પણ બહુ મોટી વાત છે. શબ્દો બહુ ઓછા છે પણ વાત બહુ મોટી છે કે જોશ કે સાથ હોશ ભી હોના ચાહીએ. અમે જ્યારે યુદ્ધ કરવા જઈએ છીએ તો જોશ તો એટલું જ હોય છે પણ સાથે હોશ હોય છે. અને આપણી લીડરશીપે પણ આ બતાવ્યું છે. મેં તમને કીધું કે જ્યારે કોઈ એક દેશ આવી રીતે યુદ્ધ કરે છે તો 15-20 વર્ષ આપણી ઇકોનોમી પાછી ઠેલાય છે. હવે જ્યારે આપણે આટલી જબરજસ્ત રફતાર પકડી છે, આપણો ગ્રોથ રેટ, વિકાસનો દર દેખો તો દુનિયામાં અવ્વલ નંબર પર છે અત્યારે, લેટેસ્ટ આંકડા છે. તો અત્યારે આપણે જો યુદ્ધમાં અને પહેલા જેની પાસે નાવા નીચોવાનું કંઈ છે નહીં, એના માટે આપણે આપણી રિસોર્સિસ વાપરી કાઢીશું તો આપણા જે યુવાનો અને નાના બાળકો છે એને જે 2047નું જે એક આપણે બતાવ્યું છે, એક લક્ષ્ય બતાવ્યું છે, એ કેવી રીતે હાંસિલ થાય? એના માટે આપણે ફૂલ ફ્લેજ યુદ્ધ કરવું નથી. અને હવે તમે ઓપરેશન સિંદૂરમાં દેખ્યું હોય કે આપણે ભલે 100 કિલોમીટર અંદર ગયા પણ આપણી પાસે એ કેપેસિટી છે કે હવે આપણે બોર્ડર ક્રોસ કરવાની જરૂર નથી. બરાબર છે. રશિયા અને યુક્રેન તમે જે વાત કરતા હતા, અને એની અંદર હું દરેક વ્યક્તિને તમે જે પ્રશ્ન પૂછ્યો એનું આ રશિયા યુક્રેનના એક્ઝામ્પલથી હું સમજાવવા માંગીશ કે ભારતીય પ્રજાને એવું હોય ઓપરેશન સિંદૂર કરું, આટલું બધું અંદર જઈને આવ્યા તો મારી નાખવું હતું, કાપી નાખવું હતું. ભાઈ એ વિચારો, અત્યારે તમે જે ઇન્કમ ટેક્સ પે કરો છો, બરાબર છે, કે અત્યારે તમે જે કમાવો છો, પાકિસ્તાનને આપણી પાસે આપણે જો લઈ લઈએ છીએ તો ત્યાંના અત્યારે તમને મને ખબર છે કે 80 કરોડ લોકોને આપણે ફ્રીમાં રાશન આપીએ છીએ. એમાંથી કેટલા એના હકદાર છે એ ચર્ચાનો વિષય છે, એની ચર્ચા આપણે અહીંયા નથી કરતા. પણ એ વિચારો કે બીજા 20 કે 40 કરોડ આવી જાય તો તમને અને મને પોસાય? પોસિબલ જ નથી આ પોસાય. અને આ એક વસ્તુ છે. બીજું, ત્યાંનું આપણું જે રિસોર્સિસ છે, ત્યાંનું મેનેજમેન્ટ, એ બધું આપણે અત્યારે લેવું એ અત્યારે આ ક્ષણે શક્ય તો છે પણ વ્યાજબી નથી. આપણે એટલે નથી રહી રહ્યા. તમે દેખ્યું હશે કે બલુચિસ્તાનમાં અત્યારે એક જાતનો રિવોલ્ટ થઈ રહ્યો છે. એ શું છે? ઇટ ઇઝ અનટોલ્ડ સ્ટોરી ઓફ અવર એપ્રોચ. તમે વિચાર કર્યો હશે કે જે આતંકવાદીઓ, ખૂંખાર આતંકવાદીઓ, જેમની પર ઓલ ઓવર વર્લ્ડમાં એક ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે જીવતો યા તો મરેલો આને જોઈએ, એ બધાના અજાણ્યા વ્યક્તિઓ એની હત્યા કરી નાખે છે પાકિસ્તાનમાં, એના જ ઘરમાં, એની જ મસ્જિદ. આવું કેવી રીતે પોસિબલ છે? એટલે તમારે ધીરજ રાખવાની છે. અત્યારે ભારત સરકાર જે કરી રહી છે, જે એપ્રોચ છે, એ એક્ઝેક્ટ એ જ એપ્રોચ છે જે આપણા માટે સર્વોપરી છે અને સૌથી સારો છે, શ્રેષ્ઠ એપ્રોચ છે. એટલે વેટ એન્ડ વોચ. પીઓકે પણ આપણે લઈશું, પણ આટલા વર્ષોથી જેવી રીતે અક્ષય ચીન આપણે પાકિસ્તાનને આપી દીધું અને પાકિસ્તાને ચાઇનાને આપી દીધું. હવે આ બધું મેળવવાના કરતાં અત્યારે આપણી પાસે જે છે એને સર્વશ્રેષ્ઠ બનાવીએ. દરેક નાગરિકો, તમારું જે જોશ છે કાબિલે તારીફ છે, અમે એની સન્માન કરીએ છીએ. પણ સાથે હું તમારા દ્વારા આ પ્લેટફોર્મ દ્વારા કહેવા માંગીશ કે તમારું જોશ છે બરાબર છે, પણ ક્યાંક ખાલી સૈનિકો ત્યાં જઈને લડે કે સરકાર ત્યાં જઈને લડે અને તમે એના કાયદા કાનૂનનું પણ પાલન ના કરો, તમે તમારું કોઈ કોન્ટ્રીબ્યુશન
તમારા પોતાના સમાજ કે પોતાના ગામ માટે પણ ના આપી શકો, તો આ એક કેવી વિચિત્રતા છે. એક બાજુ તમે બીજા દેશને પણ મેળવી લેવાની કે ખોવાઈ ગયેલી જમીન પાછી લેવાની વાત કરો છો, પણ જે આપણી પાસે છે એને તો આપણે સુંદર બનાવતા નથી. એટલે આવી બે જાતના એપ્રોચ રાખવા કરતાં જે વ્યક્તિ, હું એક નાનું સેન્ટેન્સ કહું કે સુધરે વ્યક્તિ સમાજ વ્યક્તિ સે રાષ્ટ્ર સ્વયં સુધરેગા. જો આ એક એપ્રોચ દરેક વ્યક્તિ રાખે કે હું જ મારું જે એક નાનો એરિયા છે, મારી જ્યાં સુધીની પહોંચ છે, એને જ હું સારું કેમ ના બનાવું, એને જો વ્યવસ્થિત કેમ ના બનાવું, દરેક વ્યક્તિ આવું વિચારે ને તો જે સોનાની ચીડિયા જે ગાયબ થઈ ગઈ છે ને એ પાછી આવી જશે. ડેફિનેટલી.